حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك، يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું, રબ્બે બિમા અંશઅતની ફઅહસનત સૂરતી. એ મારા માબૂદ, તે મને બનાવ્યો અને મારી સૂરતને બહુ જ સારી અને શોભિત કરેલી છે. તે રબ્બે બિમા અતઅમતની વસકૈતની. એ મારા માબૂદ, તે મને જમાડ્યું અને તે મને પાણી પીરાવ્યું. અઝીઝાને મોહતરમ, ખુદાએ આપણને બનાવ્યો છે અને આપણે કેવી સહી રીતના ખુદાએ આપણને બનાવ્યો છે. અને અગર જો ખુદાવંદી કરીમે જે જમવાની લિજ્જત આપણા નફ્સના અંદરમાં અને જબાનમાં ન રાખ્યું હોત, તો આપણે એ હલાલ અને સ્વાદિષ્ટ વાનગીઓની આપણે કોઈ દિવસ ફાયદો ન ઉઠાવત. અગર જો તે હલાલ પીણું અને તે પાણી કે શરબત વગેરે એમાં જો લિજ્જત ન હોત, તો હઝરત ઇન્સાન કદી પણ આ નેમતને ઇસ્તેમાલ ન કરત. આપણે જે આ બધી વસ્તુ ભાવે છે, એના પછવાડે ખુદાએ આપણને આફિયત આપેલી છે. અગર જો આફિયત ન હોત, તો એ જમવાનું, એ અનાજ આપણને કદી પણ સ્વાદિષ્ટ ન લાગત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ત્યાર પછી આપણા આકા હુસૈન અલૈહિ સલામ તેના જદ પૈગંબર તથા આલે મુહમ્મદ ઉપર સલવાત મોકલેલા હતા અને કહ્યું, અલ્લાહુમ્મા, એ મારા બારે ઇલાહા. ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામ આંખમાં આંસુ છે, હાથ બલંદ છે અને દુઆ કરી રહ્યા છે. ફીમા રઝક્તની ફબારિક લી. એ ખુદા, જે રોજી તું મને આપેલી છે એમાં તું બરકત અતા ફરમાવ. વફી નફસી ફધલ્લિલની. એ ખુદા, મને તું નફ્સના અંદરમાં મગરૂરીથી બચાવી અને ઘમંડથી બચાવી. તું મારા નફ્સના અંદરમાં જિલ્લત પેદા કર કે મારા નફ્સને હું તુચ્છ સમજું. વફી આયુનિન નાસ ફઅઝિમની. એ મારા બાર ઇલાહા, માણસોની નજરમાં મારી ઇજ્જત પેદા કર. માણસોના નજરમાં તું મને અઝમતવાળો બનાવ, ઇજ્જતવાળો તું મને બનાવ. વમિન શર્રિલ જિન્ન વલ ઇન્સ ફસલ્લિમની. એ બાર ઇલાહા, જિન્નાત અને ઇન્સાનના શરથી, તેઓની ઈજાથી તું મને બચાવી લે. અઝીઝાને મોહતરમ, શયાતીન અલ જિન્ન વલ ઇન્સ, તે શૈતાનો કે જે ઇન્સાન અને જિન્નાતની સુરતમાં આવે છે. યુહી બાદુહુમ ઇલા બાદિન ઝુખરુફલ કૌલ ગુરુરા. એકબીજા ઉપર વહી કરે છે, એકબીજાને કોન્ટેક્ટ કરી અને તે મોમીનોના વિરોધમાં તેઓ ખરાબ પ્લાન કરતા હોય છે, ખરાબ વિચારો કરતા હોય છે અને તે મોમીન હલાક થઈ જાય તે ઈચ્છાઓ તેઓ કરતા હોય છે. આ હરેક જિન્નાત અને ઇન્સાન અને જેટલા પણ બધે શયાતીન છે, તેના શરથી, ઈજાથી મોમીનીની કિરામને હાથ બલંદ કરી અને દુઆ માંગવી જોઈએ. અને આ સર્વે ઈજાથી બચવા માટે 4 કુલ છે તે પડવું જોઈએ, આયતુલ કુર્સી પડવી જોઈએ અને આ બધી વસ્તુ ઇન્સાનને બચાવે છે. વબિધુનુબી ફલા તફદહની. એ મારા બાર ઇલાહા, મારા ગુનાહોના કારણથી તું મને જલીલ ન કરજે, મારું ભોપારું ખુલ્લું ન કરજે. મારા ગુનાહોના કારણથી તું મને બદનામ ન કરજે. અઝીઝાને મોહતરમ, એ બદનામી જે ઇન્સાનને થાય છે, તે ઇન્સાનના કરેલા ખુદના ગુનાહો થકી જ થાય છે. પણ જ્યારે તે શૈતાન કે જે ઇન્સાન અને જિન્નાતમાંથી છે, જ્યારે એકબીજા ઉપર વહી કરતા હોય છે, આ કુરાન શરીફની આયત હતી કે જે તમારી સમક્ષ તેનો ટુકડો બયાન કર્યો છું, કે જ્યારે તે
शयातीन अल जिन्न वल इंस यूही बाज़ुहुम इला बाज़िन ज़ुख़रुफ़ल क़ौल गुरूरा। જ્યારે શૈતાન કે જે ઇન્સાન અને જિન્નાતના શકલમાં છે, જ્યારે એકબીજા પર વહી કરતા હોય છે અને જ્યારે એક મોમીન ઉપર તેઓ તોહમત રાખે છે અને બદનામ કરવાની કોશિશ કરે છે, પણ તે મોમીનને ખુદા બચાવે છે. એ બદનામ જે તેના ગુનાહથી બદનામ થાય છે તે અલગ મસલો છે, પણ જેની બદનામી કરવામાં આવે છે અને જેને પછાડવામાં આવે છે, જે મોમીન ખિદમત ગુજારને ખરાબ અફવા અને એન્ટોક્સથી જ્યારે તેને ઝાલિમો અને મુનાફિકો અને શૈતાનના ચેલાઓ જ્યારે આ પ્રમાણે એકબીજાને કોન્ટેક્ટ કરી, એકબીજાને મેસાજ કરી જ્યારે બદનામ કરવાનો ઈચ્છા કરે છે, તો ખુદાવંદ કરીમ તે મોમીનને બદનામીથી બચાવી લે છે. અને આપણે ઘણી વખત સાંભળશું કે કોઈ મોમીન બારામાં કઈ ખરાબ વાત ફેલાણી, પણ તે વાત તપાસ કરતા ખબર પડે છે કે તે બિલકુલ તોહમત છે ને જૂઠું છે, અને તે શૈતાનના કાવતરાઓમાંથી એ તોહમતો ફેલાઈ રહ્યા છે. પણ ખુદાવંદી કરીમ તેના નેક બંદાઓને બચાવી લે છે, અને આ બદનામીથી ખુદાવંદી કરીમ તેના પ્યારા બંદાઓને બચાવી અને મદદ કરે છે. مهر جهان فرزوی عالم حسین جان فرسا شد از تو مکتب حسینی حسین جان در یاری یا فرزند تو خمینی حسین جان در یاری یا فرزند تو خمینی حسین جان رخ حسین فرزند حیدر لبک رخ حسین فرزند حیدر لبک مولا حسین لبتش نبی سلفک مولا حسین لبتش نبی سلفک یا حجت الله شکوانا إليك یا حجت الله شکوانا إليك أدركنا أدركنا لبيك لبيك. 15 ઝિલકાદ આજની તારીખોમાં 132 હિજરી સનમાં બની અબ્બાસના માણસો બની ઉમૈયાના એક સભ્યોને પકડી અને બની ઉમૈયાના એક માણસોને પકડી અને તેઓને કતલ કરી અને તેઓને એક ઠેકાને રાખી અને તેઓના લાશા ઉપર સુફરાઓ બિછાવી અને બની અબ્બાસના માણસો ખુશિયાલી કરતા એ સુફરા ઉપર જમતા હતા. આ બની ઉમૈયાના ઝુલ્મનો એક નતીજો હતો કે જે ઝુલ્મ શિતમ ના અંદરમાં તેઓ એકદમ આગળ વધી ગયા હતા. એ ઝુલ્મનો અંજામ આવ્યો અને બની અબ્બાસ લોકોએ બની ઉમૈયા સાથે આ પ્રમાણે ખરાબ વર્તાવથી વર્ત્યા હતા. أدركنا أدركنا لبيك لبيك ای کاش که در خون شناور لبیک ای کاش که در خون شناور لبیک مولا حسین لبتش نبی سر لبیک مولا حسین لبتش نبی سر لبیک یا حجت الله شکوانا إلیک یا حجت الله شکوانا إلیک أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك والسلام عليكم ورحمة الله وبركاته. أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك ای کاش که در خون شناور لبیک ای کاش که در خون شناور لبیک مولا حسین لبتش نبی سر لبیک مولا حسین لبتش نبی سر لبیک یا حجت الله شکوانا إلیک یا حجت الله شکوانا إلیک أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك